ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આજે એક સરસ વાત એવી છે કે કાલે મેં એક મૂવી જોયું અને એમાં એક વાક્ય હતું કે જીવ અગત્યનો છે કે પૈસો. તો એ વાક્ય સાંભળીને જેણે કીધું હતું એ તો એકદમ જ આમ શોક થઈ ગયા અને વિચારમાં પડી ગયા. પરંતુ એ વાક્ય સાંભળીને હું પણ વિચારમાં પડી ગઈ અને મને આજે સવારના ઉઠી હું તો મને એ જ વિચાર ચાલ્યો કે જીવ અગત્યનો છે કે પૈસો. પણ આપણે કોઈને બી પૂછીએ એટલે સ્વાભાવિક છે, એનો જવાબ તો એવો જ આવે કે જીવ. તો પછી માણસ પૈસા પાછળ શા માટે દોડે છે? એવું નથી કે પૈસો અગત્યનો નથી. પૈસો છે એ જરૂરી જ છે, પરંતુ એની પાછળ દોડવાનું નથી. દોડવાનું એટલે જીવ. એમાં તો જીવ એટલે શરીર માટે બી વાત હતી કે આપણે અને આપણા શરીરને તો આપણે સાચવીએ જ છીએ. પણ મારા મગજમાં એક વિચાર આવ્યો, જીવ એટલે આપણો આત્મા. તો આપણે દોડ કરીએ છીએ તો આપણે ક્યારેક બી એવું વિચારીએ છીએ કે મને અંદરથી એમાં સંપૂર્ણ ખુશી મળે છે કે નહીં. ઘણીવાર આપણે પૈસો જ શું કામ, આપણે સંબંધો પાછળ પણ એટલા જ દોડતા હોઈએ છીએ કે માતા પિતા, ભાઈ બહેન, પતિ પત્ની, મિત્ર, ઘણા બધા સંબંધો એવા હોય છે કે ઘણીવાર આપણે એની પાછળ લિટરલી દોડતા જ હોઈએ છીએ. આપણે અંદરથી ઘણીવાર નથી કરવું હોતું અને કરીએ છીએ, અંદરથી ખુશી નથી હોતી. સંબંધો છે, વ્યવહારો છે કે કંઈ પણ એવી વસ્તુ છે કે બિઝનેસમાં છે કે દરેકમાં આપણે અમુક વખતે એવું કરતા હોઈએ છીએ કે જેમાં આપણને અંદરથી આનંદ નથી આવતો, પરંતુ એ જરૂરી હોય છે કરવાનું એટલે કરતા હોઈએ છીએ. અને સમાજમાં છીએ એટલે એ જરૂરત આપણે કરવી જ પડે. પરંતુ શું આપણે જેમ કહે છે ને કે સૂર્ય પણ સવારથી સૂર્યોદય અને સૂર્યાસ્ત થાય છે. ના, સૂર્યાસ્ત તો થતો જ નથી. પૃથ્વી સૂર્યની આજુબાજુ ફરે છે એટલે એ સમયે આપણે જ્યારે સૂર્યથી બીજી બાજુ પૃથ્વીનો અમુક ભાગ આવે ત્યારે આપણે અહીંયા અંધારુંને મીન્સ દિવસ અને રાત થાય છે. એનો મતલબ કે આપણે એ સમયે આરામ કરતા હોઈએ છીએ. તો એવી વ્યવસ્થા છે, બ્રહ્માંડની એવી વ્યવસ્થા છે. તો આપણે પણ એવી વ્યવસ્થા આપણી જાતે જ કરીએ કે બધાની પાછળ દોડીએ. આપણે આરામ માટે, આપણે બધા મોજશોખ માટે, કારણ કે આપણું મનુષ્ય જીવન પણ કહે છે ને 84 લાખ યોની ફર્યા પછી આપણને મનુષ્ય અવતાર મળ્યો છે. અને આપણા સારા કર્મો હશે અને મોક્ષ મળી જશે તો પછી આપણને અવતાર મળવાનો પણ નથી. બરાબર? તો આપણે એનું પણ એન્જોય બી કરવાનું છે કે સમાજમાં આવે છે તો આપણે એનું એન્જોય બી કરવાનું જ છે. તો એના માટે કે પૈસાની તો જરૂર પડવાની જ છે કે તમે ક્યાંય બહાર જાઓ છો કે શોખ પૂરા કરવા માટે પૈસાની જરૂર તો પડવાની જ છે. બરાબર? તો આપણે થોડોક સમય, જેમ આપણે દિવસ રાતમાં એવું છે કે આપણે રાત્રે આરામ કરીએ છીએ, તો આપણે 24 કલાકમાંથી એવો આપણે થોડોક સમય કાઢીએ કે જેમાં આપણો જીવ એટલે આપણો આત્મા એને આનંદ મળે, કે આપણે એમાં શાંતિથી કોઈ જ એવું કામ કરીએ કે જેથી આપણને શાંતિ મળે. સંબંધો હોય તો આપણે થોડીક વાર માટે કે દિવસમાં અમુક ટાઈમ આપણે નક્કી કરીએ તો બેસીને આપણા અંદરના આપણા આત્મા સાથે વાતો કરીએ, જેને મેડિટેશન બી કહે છે કે એમાં તમે અંદરના આત્મા સાથે વાત કરો છો અને તમને ખરેખર બહુ જ આનંદની અનુભૂતિ થશે. બરાબર છે? અને શરીર માટે, શરીરને કેવું છે કે તમે બાહ્યથી તમે ખુશ થશો તો તમને અંદરથી ખુશ થવાનું છે. એવું જો સમજતા હોઈએ આપણે તો પછી આપણે અમુક સમયે આપણે વેકેશન્સ લેતા હોઈએ છીએ કે પરિવાર સાથે બહાર જઈએ છીએ, કોઈ કુદરતી સ્થળે બહાર જઈએ છીએ અને બસ એકદમ આનંદની અનુભૂતિ કરીએ છીએ. એ વખતે આપણે બધું જ આપણી જે છે એ બધું ભૂલી જઈએ છીએ અને બસ આપણામય થઈ જઈએ છીએ, પોતાનામય થઈ જઈએ છીએ. હા, એ બધે જવા માટે તો પૈસાની જરૂર પડે જ ને. તો એના માટે દોડવાનું તો છે જ, પરંતુ એવું નહીં કે આપણે દોડીએ છીએ અને આપણા આત્માને એ નથી. તો એ એક રેસ બની જશે. આપણે રેસ નથી કરવાની. આપણે થોડુંક ચાલતા રહેવાનું છે, અંદરનો આનંદ લેતા રહેવાનો છે અને દરેક વખતે આપણે દોડીએ ને એટલે આમ પાછું વળીને જોતા રહેવાનું કે આ વસ્તુથી હું ખુશ છું કે નથી. અને બસ આપણો આનંદ આપણો બરકરાર રહેવો જોઈએ. બરાબર ને? તમે મારી સાથે સહમત હોવ તો પ્લીઝ મને કોમેન્ટ કરીને જણાવજો.